ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 11 ભારત જળ સંસાધન। મિત્રો, જળ છે તો જીવન છે। જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારના જીવની કલ્પના થઈ શકે તેમ નથી। જળ સંસાધનનો બીજો કોઈ વિકલ્પ નથી। મિત્રો, પાણી હશે તો જ આપણી આ પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ ટકી શકશે। પાણીની ઓરમાં બીજો કોઈ વિકલ્પ છે નહીં। ખોરાક હોય તો ખોરાકની સાથે ઘણા બધા વિકલ્પો છે। અનાજ છે, એની સામે ફળ ફ્રૂટ છે। તો આ પ્રમાણે જોઈએ તો પાણી એક એવી વસ્તુ છે કે એના વગર આપણે જીવી શકીએ નહીં। કોઈ પણ જીવ સૃષ્ટિ પાણી વિના આ પૃથ્વી પર અશક્ય છે। જો એના ઉપયોગોની ચર્ચા કરવામાં આવે તો ઘણી જ લાંબી છે। સમગ્ર જે જીવન છે એ ટકાવી રાખવા માટે જળનો જ ઉપયોગ કરવામાં આવે છે। કોઈ પણ દેશની સમૃદ્ધિનો જે આધાર છે એની ખેતી અને એના ઉપર જે જળ વાપરવામાં આવે છે એ એમાં જે જળ વાપરીએ છીએ એ જળ ઉપર ટકી રહે છે। એટલે કોઈ પણ દેશ પોતાનો જે વિકાસ કરી રહ્યો છે એ વિકાસમાં જે ખેતી છે એ આપણી સમૃદ્ધિ લાવે છે અને ખેતી માટે મુખ્ય પાણીનો આધાર રહેલો છે। જળની સૌથી વધારે જો કોઈ જરૂરિયાત હોય તો એ પીવા માટે છે। મિત્રો, પીવાનું જે પાણી છે એ ખૂબ જ જરૂરી છે। એ સિવાય આપણે ઘરેલું જે કામ કરીએ છીએ, કપડાં, વાસણ, પોતું મારવામાં અને જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં પણ પુષ્કળ પ્રમાણમાં પાણી વપરાતું રહે છે। આપણે જોઈએ છે કે આપણા દેશની જે વસ્તી છે એ કૂદકે ને ભૂસકે વધી રહી છે। આ વધતી જતી વસ્તી માટે જે વિકાસના કાર્યો કરવામાં આવે છે, વિકાસના કાર્યોમાં જે ઝડપ છે એ ઝડપ વધારવા માટે પણ જળનો ઓર વધારે ઉપયોગ એમાં કરવામાં આવે છે અને કારણે જે રીતે જળની અછત સર્જાતી જાય છે। અત્યારે મિત્રો પાણી જોઈએ છે કે પાણી એટલે કે જળની અછત આપણને જોવા મળે છે। ઘણા બધા ગામડાઓમાં ખૂબ દૂર દૂર જઈ અને પાણી ભરી લાવવું પડે છે। ઘણા એમાં પ્રદેશો છે કે પ્રદેશોમાં પાણી પહોંચાડવા માટે નવી નવી નહેરોનું નિર્માણ કરવામાં આવે છે। એટલે આ જે જળ છે એ જળનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી છે। જો અત્યારે જે પ્રમાણે જળનો વપરાશ કરીએ છીએ એ પ્રમાણે જો આમ સતત વપરાશ એનો ચાલુ રહેશે તો એક સમય એવો આવશે કે જળ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મુશ્કેલીઓનો આપણે સામનો કરવો પડશે। આવનારી જે પેઢી છે એ પેઢી પાણી માટે ખૂબ જ તકલીફ એમને વેઠવી પડશે। એટલે મિત્રો, જે જળ અત્યારે આપણા દેશના વિકાસ માટે, ઘરકામ માટે વાપરીએ છીએ, ઉદ્યોગોમાં વાપરીએ છીએ, એ જળનો ઉપયોગ જો વિવેકપૂર્વક કરવામાં આવે તો આપણે પાણી બચાવી શકીએ છીએ। કેમ કે જળ એ મર્યાદિત સાધન છે। મર્યાદિત સાધન છે એટલે કે આપણને મર્યાદામાં પ્રાપ્ત થાય છે। એ બાબતોમાં ધ્યાનમાં રાખીને જળનો પણ આપણે ખૂબ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે। કારણ શું છે? તો જળની અવેજીમાં એટલે કે જળને સ્થાને કોઈ પણ સંસાધનનો ઉપયોગ લઈ શકાય તેમ નથી। મિત્રો, પાણીની જરૂર પડે ત્યાં
નથી. આજે પર્યાવરણ જીવંત છે તો એનું મુખ્ય કારણ છે જળ સંસાધન. આજે પાણી મળી રહ્યું છે, જળ સંસાધન આપણી પાસે છે, એના કારણે આપણું પર્યાવરણ પણ આજે આપણે જીવંત જોઈ શકીએ છીએ. તેથી આપણે કહી શકીએ કે જળ એ જીવન છે, જળ એ સૃષ્ટિનું એક અભિન્ન અંગ છે. મિત્રો આપણે જોઈએ આગળ તો જળ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય, એટલે કે જળ સ્ત્રોત કયા છે, ત્યાંથી આપણને જળ મળી શકે છે. તો જળ સ્ત્રોતના અહીંયા ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. એક વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. આમ ત્રણ પ્રકાર આપણે મુખ્ય જે છે એ મુખ્ય ત્રણ પ્રકારો છે. વૃષ્ટિય જળ, વૃષ્ટિ એટલે કે પૃથ્વી પર જળ સંસાધનનો જે મુખ્ય સ્ત્રોત છે એ મુખ્ય સ્ત્રોત એ વૃષ્ટિ છે. નદી, સરોવર, સાગર, ઝરણા, કુવા આ બધા જે છે તે ગૌણ સ્ત્રોત છે. અને આ બધા જ ગૌણ સ્ત્રોતો નદી, સરોવર, સાગર, ઝરણા, કુવા આ બધા એ ગૌણ સ્ત્રોતો છે. આ બધા જ સ્ત્રોત મુખ્ય વૃષ્ટિ વરસાદને આધારિત છે. નદીઓમાં, સરોવરમાં, સાગરમાં કે ઝરણા કે કુવામાં પાણી છે એ વૃષ્ટિ જળને આધારિત છે. પૃષ્ઠીય જળ એટલે કે પૃષ્ઠીય જળનો મુખ્ય જે સ્ત્રોત છે એ નદીઓ છે. પૃથ્વીની સપાટી પરનું જળ નદી, સાગર, તળાવ વગેરે સ્વરૂપમાં આપણને જોવા મળે છે. એ જે પૃષ્ઠીય જળ છે અને પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત એ નદીઓ છે. મિત્રો નદીઓમાં પાણી ક્યાંથી આવે છે તો વૃષ્ટિથી, અને એ વૃષ્ટિય જળનો મુખ્ય સ્ત્રોત જે છે એ નદીઓ છે. ત્રીજું છે ભૂમિગત જળ. ભૂમિગત એટલે કે ધરતીમાં જે જળ સચવાયેલું છે તે જળ એટલે મુખ્ય જળના સ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ ખૂબ જ અગત્યનું છે. જો કે ભૂમિગતનો જથ્થો જે છે એ અમર્યાદિત છે. પૃષ્ઠીય જળના અવશોષણથી પૃષ્ઠીય જે જળ પડે છે એ પૃષ્ઠીય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. જે વરસાદ પડે છે એ ધરતીમાં ઊંડે ઉતરે છે અને ત્યાં સંગ્રહિત થાય છે. એનો જથ્થો અમર્યાદિત છે. ભારતના ઉત્તર મેદાની જે વિસ્તાર છે એમાં 42% ભૂમિગત જળ આપણને જોવા મળે છે. દક્ષિણ ભારતના જે ઉચ્ચ પ્રદેશો છે એ ઉચ્ચ પ્રદેશો અને પર્વતીય વિસ્તારોને કારણે ત્યાં ભૂમિગતનું જળનું જે પ્રમાણ છે એ ઓછું જોવા મળે છે. ભૂમિગત જે જળ છે એ જળનો સૌથી વધુ ઉપયોગ આપણે સિંચાઈ માટે કરવામાં આવે છે. એટલે કે પૃથ્વીના પેટાળમાં રહેલું જે જળ છે, ભૂમિગત જળ છે, એનો ઉપયોગ આપણે કુવા દ્વારા, ટ્યુબવેલ દ્વારા એ પાણીને બહાર ખેંચીએ છીએ અને એ પાણી એ સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે જોઈએ જળ સંસાધનો અને એના ઉપયોગ. તો જળ સંસાધનનો ઉપયોગ ભારતમાં લગભગ સિંચાઈ માટે 84% જળ ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે 1 કિલો ઘઉં આપણે ઉત્પન્ન કરવા હોય તો 1 કિલો ઘઉંની પાછળ 1500 લીટર પાણીની જરૂર પડે છે. એટલે કે 1 કિલો ઘઉં પાછળ 1500 લીટર પાણીની આવશ્યકતા રહેલી છે.
ડાંગર છે, શણ અને શેરડીના પાકોને વધારે જળની આવશ્યકતા રહે છે. ડાંગર, શણ અને શેરડી આ એવા પાક છે કે જે પાકને પાણીની ખૂબ જ જરૂર પડતી હોય છે. પ્રાચીન સમયથી જ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવે છે. મિત્રો, પાણીનો જે ઉપયોગ છે એ પ્રાચીન સમયથી સિંચાઈ માટે કરવામાં આવે છે. કાવેરી જે નદી છે એમાં ગ્રાન્ડ એનિકટ નામે જાણીતું નહેર નિર્માણ બીજી સદીમાં થયું. ગ્રાન્ડ એનિકટ એટલે કે કાવેરી નદી પર ભવ્ય બંધ બાંધવામાં આવ્યો. એ બંધ બાંધીને એનું જે પાણી છે એ સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવ્યું. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય જે નદી છે યમુના નદી એ યમુના નહેરનું પણ નિર્માણ કરવામાં આવ્યું 1882માં. ભારતમાં સિંચાઈ માટેના જે માધ્યમો છે એ સિંચાઈ માટેના માધ્યમો કુલ 3 છે. સિંચાઈ માટેના કુલ 3 માધ્યમો છે. સિંચાઈ માટેના મિત્રો કુલ 3 માધ્યમો છે. એમાં પહેલું છે કુવા અને ટ્યુબવેલ. કુવા અને ટ્યુબવેલ. બીજું છે નહેરો અને ત્રીજું છે તળાવો. આમ સિંચાઈ માટેના કુલ 3 માધ્યમો કુવા અને ટ્યુબવેલ, નહેરો અને તળાવો. નહેરો આ પૈકી કુવા અને ટ્યુબવેલ એ સિંચાઈના મુખ્ય માધ્યમ છે. આ છે એ સિંચાઈ માટેના મુખ્ય માધ્યમ છે. કુવા અને ટ્યુબવેલ દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. નહેરો દ્વારા આપણે જોઈએ તો નહેરો દ્વારા જે સિંચાઈ છે એ સતલુજ, યમુના અને ગંગા આ જે નદીઓ છે એ નદીઓના વિશાળ મેદાનો તથા પૂર્વ તટીય પ્રદેશમાં મેદાનોમાં આવેલ મહી નદી, ગોદાવરી નદી, કૃષ્ણા, કાવેરી, મહી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ જે નદીઓ છે એ નદીઓનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે એ મુખ ત્રિકોણ પ્રદેશમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. કુવા અને ટ્યુબવેલ એ કાપના જે મેદાનો છે ત્યાં કુવા અને ટ્યુબવેલ એ કાપના મેદાનોમાં સામાન્ય છે. જ્યારે તળાવો દ્વારા જે સિંચાઈ કરવામાં આવે છે એ દક્ષિણ, પૂર્વ અને દક્ષિણના પૂર્વ અને દક્ષિણ જે ભાગ છે એ રાજ્યોમાં આ તળાવો માંથી પાણી લઈ અને સિંચાઈનું કામ કરવામાં આવે છે. કેટલીક બહુહેતુક યોજનાઓ છે. જે બહુહેતુક યોજનાઓ ભારતમાં જે પ્રમાણે નાની મોટી ઘણી બધી નદીઓ ભારતમાં વહે છે અને ભારતનો જે જળ પરિવહન છે એ ખૂબ જ સમૃદ્ધ છે. એનું કારણ છે ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે એક નદી એ બીજી નદીને મળે છે અને એ નદીઓનું જે જળ છે એ જળ ભેગું થઈ અને સમુદ્રમાં ઠાલવાય છે. આ જળનો ઉપયોગ અનેક હેતુઓ માટે કરવામાં આવે છે અને એ માટે બહુહેતુક જે યોજનાઓ છે એ વિવિધ નદીઓ ઉપર બનાવવામાં આવી છે. બહુહેતુક યોજનાઓ એટલે કે
નદીઓ ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓ હલ કરવી, એમાં પૂર નિયંત્રણ, જમીન જે ધોવાય છે એ જમીન ધોવાણ અટકાવ, સિંચાઈ અને પેયજળનો ઉપયોગ એટલે કે સિંચાઈ અને પીવાના જે પાણી છે એના માટે એનો ઉપયોગ કરવો, ઉદ્યોગો અને વસાહતોને જે જળ આપવામાં આવે છે તેના માટે બહુહેતુક યોજનાઓ દ્વારા વિદ્યુત ઉત્પાદન કરવામાં પણ એ અગત્યનો ફાળો ભજવે છે. આંતરિક જળ પરિવહન, મનોરંજન અને વન્યજીવ સંરક્ષણ તથા મત્સ્ય પાલનનો સમાવેશ પણ બહુહેતુક જે યોજનાઓ છે એ યોજનાઓમાં આવે છે. ભારતની જે બહુહેતુક મુખ્ય યોજનાઓ છે એ બાબરા નાંગલ બાંધ એ સતલુજ નદી પર બાંધવામાં આવે છે, જે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને એનો લાભ મળે છે. કોસી એ કોસી નદી પર બહુહેતુક યોજના કરવામાં આવે છે, જે બિહારમાં છે. દામોદર ખીણ, દામોદર નદી પર ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં. જ્યારે હીરાકુંડ મહાનદી એટલે કે ઓડિશામાં ચંબલ ખીણ બહુહેતુક યોજના એ ચંબલ નદી ઉપર મધ્યપ્રદેશ અને રાજસ્થાનને આ લાભ મળે છે. નાગાર્જુન સાગર એ કૃષ્ણ નદી પર એ આંધ્રપ્રદેશ અને તેલંગાણાને લાભ આપે છે. કૃષ્ણ સાગર કાવેરી નદી પર બાંધવામાં આવે છે. કર્ણાટક અને તમિલનાડુને એનો લાભ મળે છે. નર્મદા ખીણ એટલે કે સરદાર સરોવર નર્મદા નદી ઉપર મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આમ 4 રાજ્યોને એનો લાભ પ્રાપ્ત થાય છે. મહીસાગર નદી ઉપર વણાકબોરી અને કડાણા એનો લાભ ગુજરાતને મળે છે. ઉકાઈ, કાકરાપાર, તાપી એ પણ ગુજરાતને લાભ મળે છે. એ ઉપરાંત સાબરમતી નદી ઉપર ધરોઈ ડેમ બાંધી અને એનો ફાયદો પણ ગુજરાતને આપવામાં આવે છે. આમ મિત્રો, ભારતની જે મુખ્ય બહુહેતુક યોજનાઓ છે એ આ પ્રમાણે નદીઓ ઉપર બાંધ બાંધી અને બહુહેતુક યોજનાઓ તૈયાર કરવામાં આવે છે અને અલગ અલગ રાજ્યોને એનો લાભ મળે છે. ભાગ 2 માં મિત્રો આપણે જોઈશું ભારતમાં સિંચાઈ ક્ષેત્રે જે વિતરણ કરવામાં આવે છે એ કેવી રીતે કરવામાં આવે છે એની માહિતી આપણે ભાગ 2 માં જોઈશું.